હેલો સ્ટુડન્ટ્સ, તો ચેપ્ટર નંબર 12 ની અંદર આપણે લાસ્ટ બે વિડિયોઝમાં નંબર 1 વિડિયોની અંદર આપણે ઇન્ટ્રોડક્શન અને બધું જોયું હતું. સેકન્ડ વિડિયોની અંદર આપણે અમુક કોન્સેપ્ટ નવા શીખ્યા હતા. આવૃત્તિ, કંપ વિસ્તાર, બરોબર, કંપન, પિચ, તીવ્રતા, તરંગ લંબાઈ આ બધું શીખ્યા હતા. હવે એક જે કોન્સેપ્ટ છે એમાંથી અમુક કોન્સેપ્ટનો ઉપયોગ આપણે આ વિડિયોમાં જે અમુક ટોપિક શીખીએ એની ઉપર કરવાનો છે. જેમાં સૌથી પહેલી વસ્તુ જે આપણે સમજવાની છે એ છે કે ધ્વનિનો વેગ કોને કહેવાય. ધ્વનિનો જે ઝડપની વાત કરીએ છીએ એ ઝડપ કઈ રીતે સમજી શકાય એ આપણે. તો હું એના માટે એક ડાયાગ્રામ ડ્રો કરું છું, જે આપણે ડ્રો કરતા આવ્યા છીએ અત્યાર સુધી. આ રીતે કન્ટિન્યુઅસ જો આપણે વેવ ડ્રો કરીએ, બરોબર, તો એની અંદર અહીંયા આપણે સમજી શકીએ કે જે આ વેગનો એક મીનિંગ શું થાય? અંતર છેદમાં સમય. અંતર છેદમાં સમય. વેગનો એટલો મીનિંગ આપણને ખબર છે કે અંતર છેદમાં સમય છે. ઓકે, સો અહીંયા આ તરંગ માટે અંતર કયું થયું? એ અંતર થયું એના બે શૃંગ, ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, એટલે કે એની જે તરંગ લંબાઈ છે એ શું કહેવાય? તરંગ લંબાઈ. તરંગ લંબાઈ અને એનો જે સમયગાળો છે, સમય એટલે કે આવર્તકાળ, એટલે કે અહીંયા જે આવર્તકાળ હોય છે એ આપણે કહી શકીએ. ઓકે, મતલબ કે અહીંયાથી આવર્તકાળ આપણે કાઢી શકીએ. તો વેગ, velocity is equals to તરંગ લંબાઈ, જે એનું અંતર છે, છેદમાં એના માટે લાગતો સમય, એટલે કે આવર્તકાળ. તરંગ લંબાઈ લેમ્ડા, આવર્તકાળ કેપિટલ T, ટાઈમ પીરિયડ. પરંતુ આપણે એ વસ્તુ જાણીએ છીએ કે 1/t is equals to f, મતલબ કે ફ્રીક્વન્સી. તો અહીંયા લેમ્ડા ગુણ્યા 1/t is equals to લેમ્ડા into ફ્રીક્વન્સી એટલે f અથવા તો આવૃત્તિ. તો વેગનો અહીંયા આપણને સૂત્ર મળ્યું કે કોઈ પણ ધ્વનિ તરંગનો વેગ એટલે એની તરંગ લંબાઈ ગુણ્યા એની આવૃત્તિ. ફરી એકવાર સમજાવું છું કે વેગ એટલે અંતર છેદમાં સમય. અંતર અહીંયા કયું છે? અહીંયા અંતર છે આ બે ક્રમિક શૃંગ વચ્ચેનું અંતર, એટલે એની તરંગ લંબાઈ અને એનો સમયગાળો, કે આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધી પહોંચવા માટે લાગતો સમય. કેમ મેં આ પોઈન્ટ લીધા? અહીંથી અહીંયા સુધીનો કેમ પોઈન્ટ ના લીધું? દેખો, અહીંયા વસ્તુ તો સેમ જ છે કે જે પોઈન્ટ ઉપરથી આપણે શરૂ કર્યું એના એ જ પોઈન્ટ ઉપર પહોંચવા માટે આ બંને વેલ્યુ તો સરખી જ છે. અહીંયા જ્યારે તમે આ y અક્ષ ઉપર જો આ ગ્રાફ ડ્રો કરો તો આ બંને વેલ્યુ તો સરખી જ છે. તો હું ગમે ત્યાંથી સ્ટાર્ટ કરું, સપોઝ અહીંથી સ્ટાર્ટ કરું તો મારે અહીંયા એન્ડ થવું પડે, બરોબર. ત્યારે જઈને એમ કહી શકું કે આ બંને પોઈન્ટ માટેનો સમયગાળો સરખો છે. તો આ જે આવર્તકાળ છે એનો અને તરંગ લંબાઈનો જે ગુણોત્તર છે એને આપણે કહીએ છીએ એનો વેગ. તો વેગ v બરાબર લેમ્ડા ઇન્ટુ f, અને આનો જે એકમ રહેશે એ રહેશે મીટર પ્રતિ સેકન્ડ એઝ ઇટ ઇઝ. હવે એને લગતો એક દાખલો આપણને આપવામાં આવ્યો છે. દાખલા નંબર 12.1 છે, પહેલો દાખલો છે આ ચેપ્ટરનો. એમાં આપ્યું છે કે કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ 12.1, કોઈ ધ્વનિ તરંગની આવૃત્તિ f બરાબર આપ્યું છે 2 કિલોહર્ટ્ઝ. અહીંયા જે આ લખ્યું છે કે hz, અહીંયા k સ્મોલ છે, z સ્મોલ છે, h કેપિટલ છે. આને સમજાય કિલો હર્ટ્ઝ, બરોબર. 2 કિલોહર્ટ્ઝ. 2 કિલોનો મીનિંગ થાય છે 10³ ઘાત. કિલોનો મીનિંગ થાય છે 10³ ઘાત. એટલે અહીંયા લખી શકીએ 2 ગુણ્યા 10³ ઘાત હર્ટ્ઝ, એટલે આ થઈ જાય 2000 હર્ટ્ઝ. આવૃત્તિ આપી દીધી છે. પછી પૂછ્યું છે કે એને એની જે તરંગ લંબાઈ છે, તરંગ લંબાઈ કેટલી છે? એની તરંગ લંબાઈ એટલે કે લેમ્ડા. લેમ્ડા આપ્યું છે, લેમ્ડા ઇઝ ઇક્વલ્સ ટુ 35 સેન્ટીમીટર. 35 સેન્ટીમીટર. તો શું પૂછ્યું છે
કે 1.5 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. એને 1.5 કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલો સમય લાગે. તો પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ભાઈ આપણે આ 35 સેન્ટીમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે છે, બરોબર. એ 35 સેન્ટીમીટર નું અંતર ખબર પડી જશે તો ઈઝીલી આપણને 1.5 કિલોમીટર જે 1.5 સેન્ટીમીટર છે એનું અંતર બી એનો સમય બી આપણને ખબર પડી જશે. તો સિમ્પલ હવે તમે જ્યારે વેગનું સૂત્ર અહીંયા અપ્લાય કરો કે વેગ બરાબર તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ, તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. ઓકે. હવે અહીંયા બીજી વસ્તુ શું કરવાની છે કે આ સેન્ટીમીટરને તમારે કન્વર્ટ કરવા પડે મીટરમાં. પડે ને કરવા હોય તો એ સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરો તો એ થઈ જાય 0.35 મીટર. આ વસ્તુ તમને આવડે છે કે સેન્ટીમીટરને મીટરમાં કેવી રીતે ફેરવવું. અને કિલોમીટરને જો મીટરમાં ફેરવીએ તો અહીંયા થઈ જાય 1500 મીટર. 1.5 કિલોમીટરને જો આપણે ફેરવીએ મીટરમાં તો 1500 મીટર થઈ જાય. તો પહેલા તો અહીંયા તરંગ લંબાઈ કેટલી છે 0.35 મીટર ગુણ્યા આવૃત્તિ કેટલી છે 2000 હર્ટ્ઝ. 2000 હર્ટ્ઝ. તો અહીંયા લખી શકીએ 35/100 ગુણ્યા 2000 ભાઈ 35 અહીંયા 700 મીટર પ્રતિ સેકન્ડ થયું. ઓકે. હવે આપણને જો એવું કીધું કે ભાઈ જો 700 મીટર કાપવા માટે એને 1 સેકન્ડનો સમય લાગે છે તો 1500 મીટર કાપવા માટે કેટલો સમય લાગશે. એ રીતે બી શોધી શકો. સિમ્પલ એ રીતે શોધવાનું છે કે 700 મીટર કાપવા માટે એને 1 સેકન્ડનો સમય લાગે છે તો 1500 મીટર કાપવા માટે કેટલો સમય લાગશે. અહીંયા ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે કે 1500 મીટર ગુણ્યા 1 સેકન્ડ છેદમાં 700 મીટર. મીટર મીટર કેન્સલ. 1500 ભાગ્યા 7 એટલે 1500 ભાગ્યા 7 700 છે 15 ભાગ્યા 7. તો અહીંયા થાય 7 14 ભાગ્યા 1 પરથી કરીશું 2.1 સેકન્ડની આજુબાજુમાં એને સમય લાગે. 1500 મીટર કે 1.5 કિલોમીટર કાપવું હોય તો એને 2.1 સેકન્ડ જેટલો સમય લાગી શકે છે, બરોબર. આ આપણો જે દાખલાનો જવાબ છે એ. હવે આપણે બીજી વસ્તુ આની અંદર સમજવાની છે કે અલગ અલગ માધ્યમમાં જે ધ્વનિ છે એની ઝડપ આપણે સમજવાની છે. માધ્યમમાં જે ઝડપ હોય એ માધ્યમ પ્રમાણે શું થઈ જાય બદલાતી. ઘન માધ્યમમાં બી અલગ હોય, પ્રવાહી માધ્યમમાં બી અલગ હોય, વાયુ માધ્યમમાં અલગ હોય. કારણ શું એનું માધ્યમના કણોની જે ગોઠવણી છે એ માધ્યમના કણોની ગોઠવણી નક્કી કરે કે માધ્યમની ઝડપ કેવી રીતની હશે. તો અહીંયા અમુક કન્ડિશન્સ લેવામાં આવી છે કે નિશ્ચિત તાપમાને જે ઉદાહરણ તરીકે બે એક્ઝામ્પલ લીધા છે કે 22 ડિગ્રી સેલ્સિયસ અને જે માધ્યમ છે એ છે હવા. એ હવામાં જે ધ્વનિ છે એની ઝડપ છે 344 મીટર પ્રતિ સેકન્ડ કે 1 સેકન્ડમાં 344 મીટર કાપી શકે છે. અને 0 ડિગ્રી સેલ્સિયસ ઉપર હવામાં આ કિંમત કંઈક 310 મીટર પ્રતિ સેકન્ડ કે આનાથી થોડી ઓછી થઈ જાય છે. ઓકે. 310 મીટર પ્રતિ સેકન્ડ કે આનાથી થોડી ઓછી થઈ જાય છે. તો હવે બીજી વસ્તુ અહીંયા પ્રશ્ન એ થાય કે તાપમાન વધવાથી ઝડપમાં વધારો કેમ થયો. અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ અને 22 ડિગ્રી સેલ્સિયસ છે, બરોબર. તો આ જે ઝડપ છે એમાં વધારો કેમ થયો. તો એક વસ્તુ કદાચ તમને ચેપ્ટર 1 ની યાદ હોવી જોઈએ કે જેમ ગરમી વધે, જેમ તાપમાન વધે એમ તાપમાનની સાથે શું થાય છે કણોની ગતિ ઊર્જા બી વધવા લાગે. આ રીતે કણો ગોઠવાયેલા હોય, તાપમાન વધે શું થાય આ કણોની જે ગતિ ઊર્જા છે એ પણ વધવા લાગે. એટલે એટલી ઝડપથી એ ધ્વનિને પસાર કરશે. એક ટેબલ આપ્યું છે તમને, એમાં દરેક અલગ અલગ માધ્યમની અંદર કણોના જે ઝડપ છે એ દર્શાવવામાં આવી છે, બરોબર. જેમ કે આપણને ઘન માધ્યમ એલ્યુમિનિયમની અંદર કીધું છે 6420 મીટર પ્રતિ સેકન્ડ, નિકલની અંદર 6040 મીટર પ્રતિ સેકન્ડ. એટલે
દરેક માધ્યમની અંદર અલગ અલગ ઝડપ દર્શાવવામાં આવી છે. ઓકે, તો આ ટેબલ તમારે તમારી ટેક્સ્ટ તમારી જે બુક છે સાયન્સની એમાં લખવાનું છે. ઓકે, તો હવે એક આ વિડીયોના લાસ્ટ પોઈન્ટની વાત કરું છું. એ પોઈન્ટ છે ધ્વનિનું પરાવર્તન. ધ્વનિનું પરાવર્તન. જો કોઈ બોલ હોય અને એ બોલને આપણે દિવાલ ઉપર ફેંકીએ તો એ અથડાઈને શું આવશે? પાછું. એ અથડાઈને પાછું આવશે. તો આ પરાવર્તન થયું કહેવાય. એવી જ રીતે જ્યારે કોઈ ધ્વનિ ઉત્પન્ન થાય છે, જ્યારે કોઈ જગ્યાએ ધ્વનિ ઉત્પન્ન થાય છે અને એ જો દિવાલ ઉપર અથડાય તો એ પાછો આવવાનો પ્રયત્ન કરે છે, એને ધ્વનિનું પરાવર્તન કહેવાય. કે જ્યારે જ્યાંથી ધ્વનિ ઉત્પન્ન થતો હોય અને આજુબાજુની જગ્યાઓમાં અથડાઈને જો એ પાછો આવે તો એને ધ્વનિનું પરાવર્તન તરીકે ઓળખવામાં આવે. અને આવું આપણી સાથે ઘણી બધી વખત થાય. જેમ કે અત્યારે હું વિડીયો ઉતારી રહ્યો છું તો રૂમમાં મારા સિવાય બીજું કોઈ નથી, તો શું થઈ રહ્યો છે? પડઘો પડી રહ્યો છે. અહીંયા હું જે બોલી રહ્યો છું એના લીધે પડઘો પડી રહ્યો છે. એનું કારણ એ કે ક્લાસમાં કોઈ જ નથી, બેન્ચ છે, હું છું, લાઇટ્સ ને ફેન ને બીજી બધી વસ્તુઓ. એના લીધે શું થાય છે? મારો અવાજ આજુબાજુની દિવાલોમાં અથડાય છે અને એ જ અવાજ મારા કાન સુધી પહોંચે છે. એટલે મારા કાનમાં બે જગ્યાએથી અવાજ આવે છે. એક તો આ મારા હાડકા દ્વારા ગતિ પામે એ, અને બીજો કે આ દિવાલેથી જે અથડાઈને આવે છે એ. જે અવાજ મારા હાડકા દ્વારા મારા કાન સુધી પહોંચે છે એ થોડો વહેલો પહોંચી જાય છે. જે દિવાલે અથડાઈને આવે છે એ થોડો લેટ આવે છે. અને અત્યારે હું જે બોલું છું એ મને 0.1 સેકન્ડ સુધીથી સંભળાય છે. મતલબ હું જે બોલું છું એ મારા બોલવાનું પૂરું થયા પછી બહુ જ નાની સેકન્ડ માટે મને સંભળાય છે. એટલે એને પડઘા તરીકે ઓળખવામાં આવે કે અત્યારે હું જે બોલી રહ્યો છું એ આજુબાજુના જે દિવાલો છે ત્યાં આગળ અથડાઈ અને મારા કાન સુધી પહોંચે છે. તો તમારી સાથે બી આવું થતું હશે, બરોબર? ઓકે, તો એને પરાવર્તન તરીકે ઓળખવામાં આવે. અને એના 2 થી 3 કોન્સેપ્ટ છે. એક છે પડઘો. પડઘો ઇન ધ સેન્સ કે જ્યારે કોઈ એક બંધ રૂમની અંદર બીજી કોઈ વસ્તુઓ ન હોય, વસ્તુઓ હોવાથી શું થાય? ધ્વનિ શોષાઈ જાય. એરપોર્ટ આગળ છે ને ઝાડ વાવવામાં આવે જેનાથી અવાજ છે ને શોષાઈ જાય, ધ્વનિ શોષાઈ જાય, ધ્વનિ પ્રદૂષણ ના થાય. તો ઓરડાની અંદર માની લો કોઈ એક જગ્યાએ અવાજ ઉત્પન્ન થતો હોય તો ત્યાંથી અવાજ આ દિવાલોને અથડાય અને પાછો એ જ વ્યક્તિ સુધી પહોંચે. અહીંયા અથડાય, પાછો એ વ્યક્તિ સુધી પહોંચે તો એને ધ્વનિ પડઘો પડ્યો કહેવાય. એકનો એક અવાજ આપણને જ્યારે સંભળાય તો એ પડઘો પડ્યો કહેવાય. અને એના માટે આપણે વાત કરીએ છીએ હવાનું માધ્યમ સૌથી કોમન છે. તો 344 મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ છે. અને આપણા કાનમાં એ લગભગ 0.1 સેકન્ડ સુધી રહે છે. તો પડઘો પડવા માટે જે મિનિમમ ડિસ્ટન્સ હોવું જોઈએ, આ શું છે? આ ઝડપ છે અને આ સમય છે. વેગનું સૂત્ર તમને ખ્યાલ છે. વેગ બરાબર અંતર છેદમાં સમય. અહીંયા વેગની કિંમત આપી છે 344 મીટર પ્રતિ સેકન્ડ બરાબર અંતર આપણને ખબર નથી, સમય આપ્યો છે 0.1 સેકન્ડ. તો આના ગુણાકારમાં લખી દેશે એટલે અંતર બરાબર શું થશે? 344 ગુણ્યા 0.1 એટલે થઈ જશે 34.4 મીટર. કે વ્યક્તિ જ્યાં ઊભો છે ત્યાંથી એ અથડાઈ અને પાછું આવે એ ડબલ અંતર. અહીંયા ઊભો હોય, અથડાઈ અને પાછું આવે તો એ 34.4 મીટર મિનિમમ હોવું જોઈએ. મિનિમમ આટલો ડિસ્ટન્સ હોવો જોઈએ પડઘો પડવા માટે. તો એક વખતનું અંતર કેટલું હોય? અહીંયાથી એક વખતનું થાય 17.2 થાય. એક વખતનું અંતર પાછો આવે ત્યારે 34.4 છે, પણ એક વખતનું હોય એને 17.2 કહી શકીએ. તો પડઘો એને કહેવાય કે જ્યારે અથડાઈને કાનમાં પાછું આવે. અને એને લગતો એક બીજો ટર્મ છે, એને કહેવાય છે અનુરણન. અનુરણન એટલે શું થાય? કે જ્યારે બી કોઈ વ્યક્તિ બોલતો હોય કે કોઈ વસ્તુમાંથી પદાર્થ ધ્વનિ ઉત્પન્ન થતી હોય તો એ 2 થી 3 વખત અથડાઈને આપણા કાનમાં પાછી આવે. એક વખત તો અથડાઈને આવે પણ 2 થી 3 વખત ફરીથી ને ફરીથી એ વસ્તુ થાય તો એને આપણે અનુરણન તરીકે ઓળખીએ છીએ. અને આ પહાડોમાં, પછી મોટા સિનેમા હોલમાં, આ બધી જગ્યાએ બહુ એટલે એને દૂર કરવા માટે એવી રચના તૈયાર કરવામાં આવે કે જેથી કરીને પડઘો કે અનુરણન ન થાય. એના ઘણા બધા ઉપયોગો બી છે, જેમ કે
પેલો જે માઇક્રોફોન આવે, મેગાફોન જે આવે ને, મેગાફોન એટલે ખબર ને પેલી મૂવીમાં નહીં બતાવતા કે हमने आपको चारों तरफ से घेर लिया है, આ જે ડાયલોગ બોલે ને પોલીસ વાળા, જે આગળ પેલો ફોન રાખતા એને મેગાફોન કહેવાય. ડોક્ટર જે સ્ટેથોસ્કોપ યુઝ કરે છે એ છે પરાવર્તનનો ઉપયોગ કરે. પછી જે સિનેમા હોલ હોય એમાં જે અમુક કોન્સર્ટ હોલ હોય કે સિનેમા હોલ હોય ને એની જે દિવાલ હોય વક્રાકાર રાખે કે જેથી કરીને એ પરાવર્તનનો ઉપયોગ કરી શકે એમ. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ અને હવે મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જે ચલાવ્યું છે એ વાંચી જજો એક વખત, બરોબર? ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.